મિત્રો, શું તમે જાણો છો કે ફેક્ટરીમાં કેવી રીતે જોન્સન્સ બેબી પાવડર બનાવવામાં આવે છે? શું તમે જાણો છો કે જોન્સન્સ બેબી પાવડર બનાવવા માટે કયા પ્રાણીના દાંતનો પાવડર ભેળવવામાં આવે છે? શું નાના બાળકોને જોન્સન્સ બેબી પાવડર લગાવવાથી કેન્સર થાય છે? શું તમે જાણો છો કે નાના બાળકના ડાયપર કેવી રીતે બને છે? તો જોન્સન્સ બેબી પાવડર બનાવવાની પ્રોસેસ સૌથી પહેલાં જાણીએ. જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તેમને ખૂબ જ કાળજી લેવામાં આવે છે. જ્યારે તેને બને સ્ફૂર્તિલા અને તંદુરસ્ત બનાવવામાં આવે છે, તેઓની ત્વચા સાલ્ટ કરવા જોન્સન્સ પાવડર લગાવવામાં આવે છે, જેના કારણે તેઓની ત્વચા પર રેશિસ અને ઓળી જેવા રોગોથી પીડાતા નથી. મિત્રો, થોડા જ દિવસો પહેલાં 38,000 મહિલાઓએ કોર્ટમાં દાવો કર્યો હતો કે જોન્સન્સ પાવડર લગાવવાથી ઓળીનું કેન્સર થાય છે, જેમના કોર્ટે સાચો પણ જાહેર કર્યો હતો. પણ એવું કહેવામાં આવ્યું હતું કે તે અવેસ્ટેડ નામનું કેમિકલ જોવા મળે છે, જે ખૂબ જ ઝડપથી કેન્સરનું કારણ બને છે. તો મિત્રો, કોર્ટ કચેરીની વાતો સાંભળ્યા વિના ચલો આપણે સીધા જ ફેક્ટરીમાં જઈએ અને જોન્સન્સ પાવડર બનાવવા માટેનું પ્રથમ વાત કરીએ. તો સૌથી પહેલાં શુદ્ધ પાણીને એક ટાંકીમાં નાખવામાં આવે છે, જેમાં કોર્નસ્ટોચ ઉમેરવામાં આવે છે. મિત્રો, આ કોર્નસ્ટોચ જે બાળકની કોમળ ત્વચાને મુલાયમ બનાવે છે, જે બાફેલી મકાઈને પીસીને બનાવવામાં આવે છે. હવે તેમાં એલોવેરા જેલ નાખવામાં આવે છે. સૌપ્રથમ એલોવેરા જેલને પાણીમાં ઓગાળીને તેની વચ્ચે જ્યાં પલ્પ હોય છે તેને કાઢીને એક મશીનમાં મિક્સ કરવામાં આવે છે, જે બાળકના ચહેરા પર ખીર વગેરે દેખાવાથી અટકાવે છે. પછી તેમાં ડ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ ઉમેરવામાં આવે છે. તેને મિક્સરમાં મિક્સ કરીને ડ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ બાળકોના શરીર પર રિકેટેક્સ અને ઓળી જેવી વસ્તુઓ દેખાવાથી અટકાવે છે. હવે પેકિંગની વાત કરીએ તો પ્લાસ્ટિક બોક્સનો વારો આવે છે. પેકિંગ માટે પૂછવામાં આવે તો કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવશે, પછી તેને આગળ મોકલવામાં આવશે અને તે પાવડરના જે ડબ્બામાં પાવડર ભરવામાં આવશે. આ બધા બોક્સને પાવડરમાં પેક કર્યા પછી તેનો કેપ્સ મૂકવામાં આવે છે અને સેન્સર મશીન વડે તેને ચેક કરવામાં આવે છે કે તેમાં પાવડર બરાબર ભરાયો છે કે નહીં, અને ત્યાર પછી તેને રેબમાં મોકલવામાં આવશે અને પાવડરમાં દેખાતું બધું તપાસવામાં આવશે. તેને રાસાયણિક પરીક્ષણ પણ કરવામાં આવશે. મશીનમાં પાવડરમાં કેટલા ગુણવત્તા છે, ઘટકો છે, તે બધું ચેક કરવામાં આવે છે. ત્યાર પછી પોલિથીનમાં પેક કરીને તેને કન્વેયર બેલ્ટ દ્વારા મોકલવામાં આવે છે અને પછી બોક્સ પેક કરીને તેને આગળ ટ્રકમાં ભરીને વેચાણ કરવા માટે મૂકવામાં આવે છે. હવે વાત કરીશું કે ડાયપર કેવી રીતે બને છે. જ્યાં દોસ્તો, હવે બેબી ડાયપર બનાવવાની પ્રોસેસ વિશે વાત કરતા પહેલાં બાળકોની ત્વચા ખૂબ જ કોમળ હોય છે, સંવેદનશીલ હોય છે. તેથી જ ડાયપર ખરીદતા પહેલાં ઘણા બધા ગુણવત્તા પર ધ્યાન રાખવું જરૂરી હોય છે. તો ચલો જોઈએ કે ડાયપર બનાવવા માટે સૌથી પહેલાં બીજી ફેબ્રિક વસ્તુ જોઈએ છે, જે બીજી કંપનીમાંથી લેવામાં આવે છે. ત્યારબાદ તેનું એક બંડલ મશીનમાં ફિટ કરવામાં આવે છે. તેમાંથી ફેબ્રિકનું જાડું પડ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, આ જાડું પડ યુનિયન શોષવામાં મદદ કરે છે, પરંતુ તેની શોષવાની ક્ષમતા 30 ગણી વધારવા માટે તેમાં ઘણી પ્રકારના રસાયણો લગાડવામાં આવે છે. આ કેમિકલ બનાવવા માટે સોડિયમ ઓક્સોલેટમાં એક ખાસ પ્રકારનું કેમિકલ ઉમેરીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. હવે આ બંને ફેબ્રિકમાં સોડિયમ પોલિક્લોરેટ કેમિકલ લગાવીને મિત્રો આ વસ્તુ સેલ્યુલર ફાઇબર પણ કહેવામાં આવે છે. સેન્સર મશીન વડે તેની જાડાઈ તપાસાય છે. બંને સામગ્રી વચ્ચે પેક કરવામાં આવે છે, જેને પોલીપ્રોફાઇલિંગ અને પોલિથિલિન કહેવામાં આવે છે, જેમના કારણે જે ડાયપર આ રીતે તૈયાર થાય છે. હવે તેને પર પ્લાસ્ટિક લગાવીને ડાયપર તૈયાર કરવામાં આવે છે. પછી અમે તમને પોલિથીનના પેક કરીએ છીએ અને સીલ કરીને તેને હવે ડાયપરના બંડલ બનાવીએ છીએ. અને પોલિથીન પેક કર્યા પછી સીલ કરીને મોટા મોટા પોલિથીનમાં મૂકીને પેક કરીને ડાયપર સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે.